એ મગના એ હું તને પ્રેમ જ એટલો કરું તને એક દી નો જોઉં ને તા મારું મશીન ધક ધક થવા માંડે અને પાછો તું જોઈ જો મારા પ્રેમને ભૂલી ન જાતો એ કારી એ તને મારા જીવથી વધારે પ્રેમ કરું હું આ મારી માં કારી એટલી કાળી કોદા જેવી છે તો એ મગનો કેવો એના પ્રેમમાં પડી ગયો મને તો દાજ્યા નથી રહેવાતું પણ મને નથી સમજાતું મારું બેટું મને કેમ એટલી બળતરા થાય છે કાંઈ મને તો મગના અરે પ્રેમ નહીં થઈ ગયો હોય ને હાય રામ હું વિચારું છું પણ આ કારીના જોઈને તો મને બહુ જ બળતરા થાય છે એ મગના એ આ બધું સાઈડમાં મેક હવે આપણા લગનનું કાંઈક કાઢ એ હાલ ને હવે કેટલીક વાર છે એ મારા રોયા બાબલા એ તે તો મને બીવરાઈ દીધો એ હાલ ને એ કાયમ મારે તારી કેટલી ધ્યાન જ રાખવી એ કાયમ નકરી ધ્યાન જ રાખવાની મારે એ બાબલા એ ભલે તું અત્યારે મારી ધ્યાન રાખ એ તારે લફરું થશે ને એટલે હું રોઈ જાવીશ બસ હે એ હા તો સારું એ તમે દેવ તો હું પાછો દઉં હો એ કારી એ તું ઉપાધિ કરીમાં તમ તારે એ હું મારા બાપાને કહીશ એ કે મારે ઓલી કાર્ય લગ્ન કરવા હે આમ તો જો મારા રોયા બેઠા બેઠા કેવી લગનની વાતું કરે છે એ લગનની વાતું કરવામાં મારા રોયા તમારા લગન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય અને કદાચ એનો બાપો માનીએ જાય છે ને તો આ સુંગલી નહીં થવા દે મને તો બળતરા એટલી થાય છે કાઢી તને તો બેહવા જ નથી દેવી લઈને વહી જાવું છે એ મગના એ પાછો તું તાર બાપાને આપણા બેનની પ્રેમની વાત ન કરતો અને પાછો માંગુ લઈને આવજે એ હા તારી એ મગના એ શું થયું એ પણ ગાગડમ ગાગડી ગયું એ કારી એ સાહેબનું લોથું પોકે નાખ્યું છે એ હાડવાલ મગના એ હવે મને તો બહુ જ બીક લાગે એ હું જાઉં એ પણ કારી એ જરાક તો શરમ કર એ હાલને ન કર ઘીરે બાપા ખબર પડશે તો તારા ટાંગા ભાંગી નાખવાના છે એ હાલમ હવે કાયો ગા એ કોકલા વળી તું હરકી વાત ન કરવા દેતી એ હાલ હવે આમ એ મારી માં 1.5 કલાક થઈ તું વાતું કરે છે ની એ અને હાલમ પાસી એલી મુઈ એ ઘડિયા ભાઈ વળી તું હું જોવેસ કાઈ નહીં ઈ તો હું જોતી જ મારું બસ ન પડી ગયું ને એ હાય મારી માં કીધું ને તું સગી આલી હો હું કીધું ને વાત જોઉં છું તું કહે છે ને એટલી વાર છે તારી ઓય બા મને મારું એ મારી માં એ મારું નહીં તો હું કરું એ મારી માં તું બે કલાક શા વઈ જાસ ને ઈને ખબર પડતી એક તો મારી હાહુ માનતી નથી નકર તો તારા ઘડિયા લગન લેવરાઈ દઉં મારી માં તું ગમી ના જાવ તું કોણ પૂછવાડી મારી માં મન ના પૂછે અને તું કાઈ હવાની બડી મને પૂછે છે એ મને બધે ખબર છે એ તારે ગમે અહીંયા લફરું છે પણ જો તું મારા ઘરે સડીને તેથી તારા ભાઈ પાસે માર ખવરાવું નહીં ને તો મારું નામે રેખલી નહીં મારી માં લફરાવાડી આય તું એ હું તો કાઈ લફરાવાડી નથી શું કીધું તે મને લફરાવાડી કીધી એ હા મને લફરાવાડી કેસ તું મને ન પૂછાય મારી માતી ને મારા એવા ખોટા નામ દેસ તું એ બા નકરી મારી મારે નકરું બાજ ને કાત શરમ ન થાતી આ વારી લઈને બાજી હું તને કામ કરવા લાવી છો એ પણ હાહુ એ આને મે કાઈ નથી કીધું આ જોવો ને તમે જ્યારે ને ત્યારે એનું ઉપરાનું લઈ લો આ તમારું નાક કપાશે ને ત્યારે તમારી ખબર પડશે એ બેરા જો હું તમારા છોકરાને જ કહું તમે બહુ કાયમ ઉપરાના લાવો કોઈ દી ન કીધું આ તો કઈ જ દઈશ પણ હેખે મને સા તો પીવા દેતી હો એક થોડું કામ કરીને કીધું ગાયો ઘા સા ઉનો કરીને પીતો હક નથી લીધો કોઈ દી એ બેરા હા તમાર બોન ને કાઈ કહી દો ને એ મારા હારે કામ કરતા બાજે અને હું કાઈ કહું તો મને કે તું લફરારી હો એ સગના આ તારી બાયરી એ તો હાસા કોટા હાટા ફરજ માં છોરી અરે ભજવા છે તને અને આ કોણ કેવો હાટા કરે જો એ કૂતરિયું
બે એક ધાર્યું વાવ 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 કરી થયો છે ઘરે કેઠવી લીધો તમે બધાએ થઈને તો એ બા શારક તો મને એમ થાય કે મરી જાવું છે એ બેરી પણ આ કારીન શું એવા ખોટા નામા દે તું હા ભલા એ હાવ માર ભાભી ખોટી હે શું કીધું હું ખોટી હોઉં એ ઈ તો હમણે ખબર પડશે તું રે ને હવે તો તારા ભાઈ હાથ ભરી ન પડી જાય ને તો મારું નામ એ રેખલી નો કહેવાય એ બાજુમાં એ તું જા મને રોટલા કર એ તું ભલા તાર હું સમજાઈ દીજો હો એ હો એ બા તમાર કંટાળી ગયા નીંદવા માંડો તમાર બાપ ખા કેવું છે મને નીંદવા રાખો હવે મારા હાથથી સહાય બંધ કરી દેવો હે તમે તો બળતરાન ભારો હો એ મગના પેલા તો તું મને ઈ કે તે મને આયા ઠેક મળવા કેમ બોલાવી તારે તો ઓલી કારી આરે લફરું નથી તો મને શું કામ આયા મળવા બોલાવી એ સુમલી એ ઈ કારા ભદાની વાત જાવા દે ને એ જ્યારેથી તું એના મળવા આવતી હતી ને એ ત્યારુંની તું મને ગમતી હતી પણ મારે કેમ કેવું એ મગના તું આવી મીઠી મીઠી વાતો કરીને તો મને હે ને આમ બહુ જ તારા ઉપર પ્રેમ આવે તો એ કારી ભદો તને નથી ગમતી તો તે એના હારે લફરું કેમ કર્યું એ પણ મારે તને કેમ વાત કરવી એ ગમતી તો તું મને એ કારીને જ ખાલી મેં ઇસ્તેમાલ કરી અને હવે તો તારી હારે સેટિંગ થઈ ગયું એમ કે ને મગના કે તે મારા હારે પ્રેમ કરવા હાથે કારીને ઝારમાં ફસાવી વાહ મારા વાલુડા મગના તને તો કાંઈ એક્ટિંગ હારી આવડે છો અને મગના હું તને હું કહું પેલા એ બધી વાત તું જવા દે હવે મારેથી નથી રહેવાતું તું હે ને તારા બાપાને આજ ને આજ મારા ઘરે માગું લઈને મોકલ આપણા બેની લગ્નની વાત કરીને હવે મારે આ સાનું માનું મળવાનું નથી રાખવું હવે તો તું હે ને જાન લઈને આય ઘોડે ચડીને આય અને મને લેવા આય ને એવી મારી ઈચ્છા હે અને આ સાના માના મળવાનું મને મજા નથી આવતું હવે તો હે ને હંમેશા માટે હું તારી થવા માંગુ છું એવું કાંઈક કર હવે એ સુમલી એ તું કાંઈ ઉપાધિ કરીમાં એ મારા બાપુને હમણાં હું ઘીરે જાઉં ને એટલે પહેલા માગું લઈને મોકલું પછી એ મગના માની તો થશે ને એ માની જ જાય મારા બાપુ એ મારા હું એમ કહું ને બાપુ આમ એટલે એ મારા બાપુ એમ કરે એ તો મજા આવશે મગના તું મારા બાપા અને તારા બાપા બેને આપણા બેની પ્રેમની વાત નો કેતો પણ લગનની વાત કરી દે મને તો હરખ જ નથી હમાતો અને હા ભાઈ હવે તું મારા હમખા હવે કારી આરે કોઈ દિન તું વાત નહીં કરે અને કારીને કોઈ દિન મળવાય નહીં જાય એ તારા હમ અને કારી તને પૂછે ને કે મળવા જાવું તો એમ કીજે એ મગનો અત્યારે અહીં હે નહીં એ હું એમ કહી દઈશ કે મગનો એના મામાના ઘરે વઈ ગયો હે એ મગના ઈ કારીની બળતરા તો તું કરમાં પણ જોજો મગના કારી આરે કોઈ દિન જોઈ ન જાવ નકર આપણે બેને જોયા જેવી થાશે પછી મને નો કેતો મગના વિશ્વાસ કરું છું તો વિશ્વાસ તોડતો નહીં એ હો એ સુમલી તારો વિશ્વાસ હું નહીં તૂટવા દઉં તમ તારે અને તું જા તારા ઘીરે અને હું જાઉં મારા ઘીરે હું મારા બાપુને મોકલું જ છું એ કાંઈ વાંધો નહીં મગના હવે આપણે બે આપણા બેના એકના ઘીરે જ આવી અને હવે છે ને તું કયો કા મોકલજે કે મગના તું તારા રસ્તે ને હું મારા રસ્તે મગના તું તારા રસ્તે એ હું મારા રસ્તે બાય બાય મગના બાય બાય પણ આ બહુ હાથોડી છે નકરા ફૂડા ફૂડા ખાય છે બીજાના ઢોરને કાંઈ જડતું નથી અને વાડીનું તારા હાટું લાયો ખાવા હે એમ કરીમાં છે ની માની બે મની ખાવા એ
એ બાપા તમે થોડોક ઝાઝો રસકો લઈને આવતા હો. આમ તો જો આ એટલું બધું આનું પેટ મોટું હોય કે ધરાયતી જ નથી ને. પણ એમાં એટલો નથી ખૂટ વાળતી. એ રામ રામ ટપ્પા, રામ રામ. આવો નાજી પટેલ આવો. હે ટપ્પાઈ, હા એ હવે હું તો મારી લાલસે આવ્યો છું. વળી બોલો ને, શું લાલચી આયા છો? આપણે બે ભાઈબંધ તો ખરા, પણ મને એમ થાય છે કે હવે સોનામાં સુગંધ ભેળવી નાખી આ તમારી સુમિત્રાનું માગું હું મારા મગના હાટું નાખું છું. इतनी खुशी तो मैंने मेरे सपने में भी नहीं देखी थी. मारा हारा बनी गया. હવે તો મારું ફાઇનલ થઈ ગયું. અરે મારી દીકરી તમારા ઘરની બહુ બને ઈથી શું રૂડું હોય? મારે આજ તમારા મોઢે સાંભળવું હતું. એ સુમિત્રા, એ બટા ઓલા પણેથી રજકો મોટી ભેંસ વાળું વાઢ્યા જા. એ હા બાપા, હું વાઢી આવું રસકો. ભલે ટપ્પાઈ, કેદુંનો હું આયા માગું લઈને આવું કરતો જ તો, પણ હવે મને ખબર પડી કે તું મારો કેટલો મિત્ર છો નહીં એટલું તું મારું ઈચ્છે પોતન હારું. એ ટપુ દાદા, આ તમાર સુમિત્રા ક્યાં છે? પાણી ભરવા લઈ જાવી હે. એ ઈ ભેંસ્યું હારો રજકો વાઢવા જાય છે, ઈ પાણી ભરવા નહીં આવે. એ હારું હાલ ટપ્પાઈ, હવે તો આપણે ભાઈબંધ મટી અને વેવાઈ બન્યા. હવે તમે હારું ચોખડિયું જોઈ અને મારા મગનાનું અને સુમિત્રાનું લગન લખી મોકલી આપજો, એટલે અમે જાડેરી જાન લઈને આવતા રહીશું. એ કોઈ વાંધો નહીં, તમતારે જાવ હારું છોકરીઓ થઈને લગન લખી વાળશું. જા એ દયા, એ હાલ તો આપણે બે પાણી ભરી આવી. એ એલી કિરુડી, એ ઓલી કાયડીને ખબર હશે? એ દયા, એ કાયડીને તો બિચારીને કાંઈ ખબર નહીં હોય. અને અહીંયા તો આ મગનાના બાપા આમ તો જો સુમલીનું અને મગનાનું પાકું કરી નાખ્યું, તારીખ લઈ લીધી. આ ટપુ દાદા, એ સુમલી રજકો વાઢવા જાય હોય ને તો ભલે જોયું, હું ને દયા બે પાણી ભરી આવી. વાહ ટપુભાઈ વાહ, હવે મને મોટો મારા ઉપર ચિંતાનો બોજ હતો ને એ હળવો થઈ ગયો. મને એમ કે મારો ભાઈબંધ ટપુ મારું માન તો રાખશે ને, પણ તે બાકી મારું માન રાખી અને મને છે ને મારી કોઈ ખુશીનો પાર ન રહેવા દીધો. પણ મારી સુમિત્રાનું કેવું ઠેકાણું જડી ગયું ખબર છે? એ કિરુડી, એ આ મારી માં સુમલી રહી ને એને બધી ખબર હતી કાયડીની અને મગનાની. એ જ્યારે કાયડી એને મળવા જાય ને મગનાને, ત્યારે સુમલી હારે નાર જાતી હતી. એ તો આવું ન કરાય ની ને. એ નોંધ કરાય આવું દયા. અને આમ તો જો બિચારી કાયડીને ખબર પડશે ને એટલે એના દિલના ટુકડા તો 1000 થઈ જશે. અને જે પ્રેમ કરતા હોય ને એને જ ખબર હોય એનેથી ના દુઃખ સહન થશે. એ પણ આ સુમલીને કેવી ગણવી જોઈએ? એ આવું કોઈ દી કરાય? એ એને ખબર હતી તો એના બાપા મગનાન બાપા માગું લઈને આયા તો સુમલીને ના નો પાડી દેવાય. એને નાદ પાડવી જોઈએ. પણ આ તો સુમલી છે જ એવી. તને કેવી લાગે? સુમલીના દાંતમાં કાંઈક તારું જ હોય એવું જ લાગે હે. આ બિચારી કાયડી રહી ને એના તો ટુકડા દિલના 1000 થઈ જશે, 1000. અને આવા ઘા બિચારીથી સહન થશે? એ હારું, એ હવે વાતું ન કરવી, એ મોડું ન કરવું. એ પેલા આપણે કાયડીને કી આવી હિંમત કરી હાલ બિચારી. પણ એ રહી ને મને લાગે આપણે બે કીશું ને તો કોમ આમ ન વજાય ને તો સારું. એ હાલ તો ખરી. એ કાયડી, એ મારી માં ઊભી થા, ખાયો ખા. એ શું છે? એ ગામમાં કાઈક નવીન છે, એ તને કાઈ ખબર છે? હા એ અમારી ઘે ભાઈ સુડાઈ નહીં તને એકાદ વ્યાની માં શું થઈ ગયું? એ મારી માં, એ ભેંસું નહીં, એ હું મગનાનું કહું છું. હા એના ગામને ખબર હે. માર બાઈયા માંગુ લઈને જવાના, મારું નક્કી કરવાનું એ મગનાનિયા. એ મારી માં, એ મગનાનું અને સુમલીનું એ મેં સાંભળીને આવ્યું બે. એ ઈનું બેનું તો નક્કી પાકું થઈ ગયું. માતાજી, મગના સુમલી આ તમે બે શું કર્યું? એ મારી માં, એ શું કર્યું શું? એ મગનો હમણે સુમલી આરે 4 ફેરા ફરી અને લઈને વિયો જાય છે. એ દયા, એ આ વાત મને માયનામાં ન આવતી. એ આ વાત સાચી હે? એ હા હાચી છે. અને મગના સુમલી લગન કેલી છે અને તું તો રે ટોકરી વગાડતી. એ નો માનવું હોય ને તો કાઈ નહીં. એ કિરુડી, આપણે મોડું થાય છે પાણી ભરવાનું. હાલ. મગના દે મારા કાજે મારા કા.
એ આપણે બે તો આખી જિંદગી હારે જીવાનું સપનું જોતા હતા પણ તે તો સપનું ને પતાઈ દીધું આવ મગના મામા મારા મગના ને કેજો આ તો કાઢી જોવે તારી વાત એ મગના તું તો આ કાઢીને એ તો લેવા આવજે મારા રાજ એ મગના તારી મારી પ્રીતાળી રહી અધૂરી મારા રાજ એ મગના એ તે મને આ ઘા મારેલા મારાથી નહીં સહન થાય નહીં મારા તો જીવદેજી તારા ને સુમડીના લગ્ન નહીં થવા દઉં નહીં સુમલી તો મારી બેનપણી હતી પણ મગના એ તું તો મારો યાદ ને પ્યાર બે હતો